એવા શિંગાર ધારણ કર્યા કે જેવા વસ્ત્ર અને શિંગાર રસખાનજીના ચિત્રમાં હતા. અને એવા જ વસ્ત્ર શિંગાર પોતાના હાથે ધારણ કરી શ્રી ગિરિરાજ બાવાની ઉપર આવ્યા અને આવીને સુંદર વેણુનાદ કર્યો. અને જ્યાં વેણુનાદ રસખાનજીએ સાંભળ્યો, પ્રભુના દર્શન કર્યા. અરે મેરા મહેબૂબ આ ગયા, મેરા મહેબૂબ આ ગયા. ભાગતા ભાગતા પ્રભુને પકડવા માટે ભાગ્યા. પણ જેવા પ્રભુને પકડવા માટે ગયા, પ્રભુ ત્યાંથી અંતર ધ્યાન થયા અને આવ્યા ગોકુળમાં કે જ્યાં ગુસાઈજી પ્રભુ ચરણ પહોંચતા હતા. શ્રી ગુસાઈજીના મસ્તક ઉપર હાથ ફેર્યો. શ્રી ગુસાઈજી જાગ્યા. અરે બાવા, આપ યા સમય? શ્રીનાથજી બાવા કહે, આપને ક્ષમા આપવા માટે આવ્યો છું, કારણ કે મારો એક ભક્ત ત્યાં આવ્યો છે, રસખાન નામ છે એનું. આટલા દિવસ થયા મારા દર્શન માટે એટલો તડપી રહ્યો છે. નથી એને ખાધું, નથી એને પીધું. બસ એક જ કામના કરીશ કે મારે અમારા અને જ્યાં સુધી એને શરણે આપ ના લો તો હું મારા શિયમનો સ્પર્શ એને કેમ કરાવો? અને આપના આપેલા વચનને કારણે હું ત્યાંથી ભાગી ગયો. જ્યારે આપ પધારશો, એ જીવને શરણે લેશો, ત્યારે એનો મારો સ્પર્શ પ્રાપ્ત થશે. શ્રી ગુસાઈજીના આંખોમાં પણ પ્રેમાશ્રુ આવી ગયા કે બાબા, કેટલો પ્રેમ છે આપને મારા માટે. અને એ વખતે શ્રી ગુસાઈજી બીજા દિવસે સવારે જ્યાં જામા ઇત્યાદિ વસ્ત્ર ધારણ કરીને અને મંદિરમાં પધાર્યા. રસખાનજી દૂરથી શ્રી ગુસાઈજીને જોયા કે જુઓ, જેવા વસ્ત્ર મારા પ્રભુ ધારણ કરે છે, મારા મહેબૂબ ધારણ કરે છે, એવા જ વસ્ત્ર આમણે પણ ધારણ કર્યા છે. लगता है ये मेरे महबूब के दोस्त हैं. जहाँ गुसाईजी अश्वમાંથી उतरया, रसखानजी भागता भागता आया, कहने लगा, मुझे लगता है आप मेरे महबूब के दोस्त हो, कृपा करके मुझे मेरे महबूब के दर्शन करा दो. मैं कब से रो रहा हूँ, तड़प रहा हूँ, लेकिन ये कोई जाने नहीं देते. आपसे विनती करता हूँ, कृपा करके मुझे मेरे महबूब के दर्शन करा दो. श्री गुसाईजी कहने लगा, तुमने हमारी दोस्ती के बारे में कैसे जाना? रसखानजी कहने लगा कि जब आप आ रहे थे तो मैंने देखा आपकी दृष्टि भी उसी स्थान पे है जहाँ मेरा महबूब रहता है, और मेरी दृष्टि भी उसी स्थान पे टिकी हुई थी. तब मुझे लगा कि जरूर आप मेरे महबूब के दोस्त होंगे. कृपा करके मुझे मेरे महबूब के दर्शन करा दो. ગુસાઈજી કહ્યું કે જાઓ, સામે સ્નાન કરીને આવો. જ્યારે સ્નાન કરીને આવ્યા અને જ્યાં એમનો હાથ પકડીને અને શ્રીનાથજીની સન્મુખ લઈ ગયા અને જ્યાં એમનું નામ નિવેદન કરાવ્યું અને એમના આંખોમાંથી પ્રભુના દર્શન કરતા કરતા દળ આંસુ વહેવા લાગ્યા કે પ્રભુ, કેટલી મોટી કૃપા, આજે આપની સામે આવી ગયો, આજે મને મારા મહેબૂબ મળી ગયા. કે જ્યાં ગુસાઈજી શરણે લીધા, તૃપ્તિનો અનુભવ કરીને જ્યાં રસખાનજી પાછા વળીને જવા લાગ્યા અને ત્યાં જ શ્રીનાથજી બાબાએ રસખાનજીનો હાથ પકડ્યો. અરે અબ ક્યાં જા રહો, ચલ મેરે સંગ ખેલવે. અને રસખાનજીને પોતાની સાથે ખેલવા માટે લઈ ગયા. બોલે, જ્યાં સુધી તું વિમુખ હતો, શ્રી ગુસાઈજીને શરણે ગયો નતો, ત્યાં સુધી તું મને પકડવા આવતો હતો અને હું ભાગતો હતો. પણ હવે તો ગુસાઈજી તને મને સોંપ્યો છે, હવે હું તને પકડું છું કે મને છોડીને ક્યાં ભાગવા જાય. અને કૃપાનો અનુભવ અહીંયા રસખાનજીના જીવનમાં થયો. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. વિક્રમ સંવત 1642 મહાવદ સાતમના દિવસે શ્રી ગુસાઈજીએ પોતાના સમગ્ર પરિવારને ગોપાલપુરમાં બોલાવ્યા. બધા પરિવારજનો, નાના નાના બાળકોને, બધા વહુજીઓ, બેટીજી, બધાને ગોપાલપુરમાં બોલાવ્યા. બધાને કહ્યું કે બધા શ્રી હાથ જોડીને ઠાકોરજીની સમક્ષ ઉભા રહો. અને શ્રી ગુસાઈજીનો પૂરો પરિવાર શ્રીનાથજી બાવાની સામે હાથ જોડીને ઉભો રહેવા લાગ્યો. જ્યાં હાથ જોડીને ઉભો રહ્યો, શ્રી ગુસાઈજીના આંખોમાં અશ્રુ આવ્યા. શ્રીનાથજીના ચરણોમાં વિરાજમાન થઈ આપે વિનંતી કરી કે હે શ્રીજી, આખો પરિવાર આપનો છે. હે પ્રભુ, હે કૃપાનાથ, આખા પરિવારને આપ આપનો જાણજો. અને આગળ यदि મારા કોઈ નાના બાળક દ્વારા પણ અપરાધ થાય તો કૃપાનાથ એમને ક્ષમા કરજો. જો એમનાથી કોઈ ક્ષતિ થાય, પ્રભુ એને પોતાનો પરિવાર માની પ્રભુ એના અપરાધને ક્ષમન કરજો. આ વિનંતી શ્રી ગુસાઈજીએ કરી અને કહ્યું પૂરા પરિવારને કે જુઓ, બધા જ શ્રી ગિરધરજીની આજ્ઞામાં રહેજો. અને ઠાકોરજીને પણ વિનંતી કરી, કૃપાનાથ, यदि અમારા પરિવારમાં કોઈના દ્વારા જરાક અપરાધ પણ થાય, કૃપા કરીને આપ એનો ત્યાગ ન કરશો. શ્રીનાથજીએ પણ વચન આપ્યું, વાકાજી ચિંતા ન કરો, આપના પૂરા પરિવારને, આપના પૂરા કુલને, આપના વંશને હું મારાથી અલગ નથી માનતો. એને હું મારો જ પરિવાર માનું છું. હું એનો ક્યારે પણ ત્યાગ ન કરી શકું. એ સદા મને એટલા જ પ્રિય રહેશે કે જેટલા પ્રિય ગુસાઈજી મને આપ છો, કાકાજી મને આપ છો. જ્યારે આ વચન શ્રીનાથજીએ ગુસાઈજીને આપ્યું અને ગુસાઈજી હાથ જોડીને શ્રીનાથજી બાવાને વિનંતી કરી, કૃપાનાથ, આ અભયદાન તો આપે મને આજે આપ્યું છે, પણ આજે આપને વિનંતી કરું છું, પ્રભુ, હમણાં સુધી આ જે વૈષ્ણવ સૃષ્ટિ હતી
આજે વૈષ્ણવ સૃષ્ટિ આપની સન્મુખ આવતી હતી એ શુદ્ધ પુષ્ટિ સૃષ્ટિ હતી, પણ પ્રભુ હવે જે સૃષ્ટિ આવશે એ મર્યાદા પુષ્ટિ હશે. હમણાં સુધી પ્રભુ જે પણ સૃષ્ટિ આપની સામે આવતી હતી એના મનમાં પ્રભુ આપના સુખનો વિચાર હતો, જે ફક્ત આપના સુખ માટે કામના કરતા હતા. પણ હવે આવનાર સૃષ્ટિ પ્રભુ આપની પાસે લૌકિક અપેક્ષાઓ લઈને આવશે, આપને શ્રમ આપશે. અને પ્રભુ આપ તો બાળક છો, બહુ ભોળા છો, અને પ્રભુ આપ તો તરત કોઈનાથી રીઝી જાઓ છો. પણ પ્રભુ હવે હું આપને વિનંતી કરું છું કે હવે જ્યારે આ મર્યાદા પુષ્ટિ વૈષ્ણવોની સંખ્યા વધી જાય અને જ્યારે પ્રભુ આપની સમક્ષ આવે તો જે ટહેલ કરે પ્રભુ આપ સ્વીકારજો, જે ભોગ ધરે પ્રભુ આપ આરોગજો. પણ કૃપા કરીને હવે પ્રભુ આપ મૌન રહીને એમની સેવા સ્વીકાર કરજો, કારણ કે આપની વાણી, આપની આજ્ઞા આ જીવો પ્રભુ પાલન નહીં કરી શકે. એ જીવો હતા પ્રભુ આપની એક આજ્ઞાના પાલન માટે ગિરાજી ઉપરથી લોકો છલાંગ લગાવી દેતા, પૂરા સાગરને પાર કરી જતા. પ્રભુ હવે એવી સૃષ્ટિ નહીં હોય. માટે કૃપા કરીને પ્રભુ આપ હવે મૌન ધારણ કરીને અને બધા વૈષ્ણવોની સેવાનો સ્વીકાર કરજો, કારણ કે પ્રભુ આપ બાળક છો, આપ બહુ ભોળા છો. કૃપા કરીને આ મારી વિનંતી શ્રવણ કરજો, મૌન રહીને બધાના મનોરથ પૂરા કરજો. જ્યાં આ વાત શ્રી ગુસાઈજીએ કહી, ઠાકોરજી સ્વીકાર કરી અને કહ્યું કે જો પૂરા પરિવારને આજ્ઞા કરી કે હવે તમે બધા અહીંયાથી ગોકુલ રવાના થાઓ. બધા ગોકુલ જવા રવાના થયા. श्री गुसाई जी गिरधर जी ने आज्ञा करी, गिरधर गोवर्धन तुम यहाँ खड़े रहो. જ્યાં બધા પરિવારને આવી રીતે શ્રીનાથજીની સામે વચન આપીને, શ્રીનાથજીની સામે પ્રણ લેવડાવીને કે શ્રીનાથજી જ આપણું સર્વસ્વ છે, આ ઠાકોરજી જ આપણું સર્વસ્વ છે, આ ઠાકોરજીના સુખથી વધીને આ જીવનમાં આપણે બીજો કોઈ પણ વિચાર નહીં કરીએ. આ ઠાકોરજીના સુખથી વધીને આપણા માટે જીવનમાં કોઈ પણ વસ્તુનો મોલ નહીં હોય. આપણા પ્રભુના સુખથી વધીને આપણા માટે બીજું કંઈ નહીં હોય. અને પ્રભુના સુખના માટે થઈને કદાચ પ્રાણનો ન્યોછાવર કરવા પડે તો પણ પીછેહટ ક્યારે કરતા નહીં. એ વચન જ્યારે શ્રીનાથજીની સન્મુખ પૂરા પરિવારને શ્રી ગુસાઈજીએ શીખવાડ્યું, પૂરા પરિવારને મોકલ્યો ગોકુલ. અને સમજતા બધા પરિવારને વાર ન લાગી કે શ્રી ગુસાઈજી હવે કઈ લીલા કરવાના છે. બધાને શ્રી ગુસાઈજીનો મર્મ સમજાઈ ગયો. બધાને સમજાઈ ગયો કે હવે આ શ્રી ગુસાઈજીના દર્શન કરીને અમે જઈ રહ્યા છીએ, પણ પ્રગટ રૂપે હવે આપના દર્શન અમને ક્યારે નહીં થાય. બધા નેત્રોમાં અશ્રુ રહીને જેટલા પણ વહુજી બેટીજીઓ છે બધાએ શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કર્યા. શ્રી ગુસાઈજીના ચરણોનો સ્પર્શ કરીને આજ્ઞા લઈને બધા પધાર્યા ગોકુલ. અહીંયા શ્રી ગુસાઈજી જોડે ગિરધરજીને લીધા, જોડે ગોવિંદ સ્વામીને પણ લીધા. કહે મારી સાથે આવો. ને જ્યાં ગુસાઈજી, ગોવિંદ સ્વામી, ગિરધરજી ત્રણે ચાલતા ચાલતા ગયા. બધા વૈષ્ણવને પણ ખબર પડી કે આજે કંઈક થવાનું છે. ક્યાંક અમારા પ્રાણ શ્રેષ્ઠ, ક્યાંક અમારા પ્રિય, ક્યાં અમારું સર્વસ્વ, ક્યાં અમારા નિકુંજ નાયકનું સુખ અમને છોડીને ચાલ્યા ના જાય. હજારો વૈષ્ણવોના ટોળા પાછળ પાછળ આવવા લાગ્યા. શ્રી ગુસાઈજી, ગિરધરજી, ગોવિંદ સ્વામી બધાને લઈને નરશિલા પાસે આવ્યા. અને નરશિલા પાસે આવીને અને જ્યાં શ્રી ગિરાજીની શિલાજીને આપે સરકવાનો પ્રયત્ન કર્યો અને શિલાજી સરકી ગયા. અંદર કુંજનું દ્વાર હતું. જેમ જેમ શ્રી ગુસાઈજી અંદર પધાર્યા, ગોવિંદ સ્વામી અંદર ગયા, ગિરધરજી પણ અંદર ગયા. અને જ્યાં ચાલતા ચાલતા આગળ ગયા, બધા વૈષ્ણવ રોકાવા લાગ્યા. આ શું થઈ રહ્યું છે? પણ જ્યાં ગુફામાં પ્રવેશ કર્યો એનાથી આગળ કુંજના દ્વાર હતા. श्री गुसाई कहूँ गिरधर अब तुम वापस जाओ, आगे तुम्हारे अभी भूतल पे रहना है. एम कही પોતાનો પ્રસાદી ઉપરનો ગિરધરજીને આપ્યો અને કહે કે અંતિમ સંસ્કાર ઇત્યાદિ બધો કર્મ આ ઉપરના ઉપર કરજો. અને જ્યાં ગિરધરજીને છોડીને અને ગુસાઈજી અને ગોવિંદ સ્વામી આગળ જવા લાગ્યા. ગિરધરજીથી સહન ન થયું. ભાગતા ભાગતા ગુસાઈજીની પાસે આવ્યા. કૃપાને છોડીને આપ ના જાઓ. જેવું સુખ આપ શ્રીજીને આપો છો એવું સુખ શ્રીજીને કોણ આપશે? પ્રભુ જેટલા સુખનો વિચાર આપે શ્રીજીનો કર્યો છે, પ્રભુ એટલો સુખનો વિચાર શ્રીજીનો કોણ કરશે? કદી આપ રોકાઈ જાઓ, આપ ન જાઓ. પણ ગુસાઈને તો જવું જ હતું. ગુસાઈજી કહે ગિરધર તું ધૈર્ય ધારણ કર, તારે તો આખા પરિવારની જવાબદારી સંભાળવાની છે, શ્રીજીના સુખનો વિચાર કરવાનો છે.
બધા સ્વરૂપોને આશ્વાસન આપવાનું છે. અને જ્યાં શ્રી ગુસાઈજી ધીમે ધીમે આગળ વધ્યા, ગિરધરજીથી સહન ન થયું, ભાગતા ભાગતા આવ્યા, શ્રી ગુસાઈજીના ચરણોમાં પડી ગયા, કાકાજી મને પણ લઈ જાઓ, યા પછી આપ રોકાઈ જાઓ, કારણ કે આપ છોડીને પધારશો શ્રીજીને બહુ શ્રમ પડશે. શ્રીજીના સુખનો વિચાર પ્રભુ કોણ કરશે? જેવું સુખ આપે શ્રીજીને આપ્યું છે એવું કોણ આપશે? ગુસાઈજી તો પધારી ગયા. જેમ જેમ કરીને ભીતર જોડે ગોવિંદ સ્વામીનો હાથ પકડી અને સદેહે આ નિકુંજની અંદર પધાર્યા. અને જ્યારે હજારો લોકો બહાર વૈષ્ણવ પ્રતીક્ષા કરતા હતા કે હમણાં શ્રી ગુસાઈજી પધારશે, હમણાં ગુસાઈજી પધારશે, અને જ્યાં ગિરધરજી ખાલી ગુસાઈજીના ઉપરના લઈને પધાર્યા અને જ્યાં ઉપરનાની સાથે ગિરધરજીને જોયા, બધા સમજી ગયા કે ગુસાઈજી અમને સદા માટે છોડીને ચાલ્યા ગયા છે. વૈષ્ણવ રડવા લાગ્યા, કોઈ શિલાઓમાં જઈને પોતાનું માથું પછાડવા લાગ્યા, અમને અનાથ થઈ ગયા, અમને છોડીને ગુસાઈજી પધારી ચૂક્યા છે. આ વિરહ કોઈ સહન ન કરી શક્યા. કેટલાય વૈષ્ણવ મૂર્છિત થઈને ઢળી પડ્યા. અને ત્યાં શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ચિત્ત સ્વામી ચિત્રોદાસજી હતા. જેમણે પણ અનુભવ કર્યો કે ગુસાઈજી એમને છોડીને ચાલ્યા ગયા છે, મૂર્છિત થઈને ત્યાં ઢળી પડ્યા. બધાને લાગ્યું કે આ શું થયું? અને એટલો વિરહ થયો કે શ્રી ગુસાઈજીએ કૃપા કરી એમને પોતાના દર્શન આપ્યા. આંખો ખોલી જાગ્યા, શ્રી ગુસાઈજીના વિરહના પદ ગાયા અને ચિત્ત સ્વામી ચતુર્દાસજીએ પણ ત્યાં પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. કે અમારા પ્રિય ના રહે, મારા પ્રભુ ના બિરાજે, મારા સ્વામી બંનેના પણ દેહનો ત્યાગ થયો. જે લીલામાં શ્રી ગુસાઈજી પધાર્યા, પોતાની સાથે પોતાના કૃપાપાત્ર શ્રી ગિરધરજીના ઉપર બધી જવાબદારી હતી. અને આજ ઉપરના જે ગુસાઈજી કૃપા કરીને ગિરધરજીને આપ્યા, પોતાના કર્તવ્ય નિભાવવા માટે એ જ ઉપરણાની ઉપર બધો અગ્નિ સંસ્કાર ઇત્યાદિ ક્રમ કરવામાં આવ્યો. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. શ્રી ગિરધરજી બધી વ્યવસ્થા મંદિરની સંભાળી રહ્યા છે. ગિરધરજીને ત્યાં સૌથી પ્રથમ મુરલીધરજીનું પ્રાગટ્ય થયું. એમના પછી દામોદરજી અને ગોપીનાથજીનું પણ પ્રાગટ્ય એમને ત્યાં થયું. મુરલીધરજી મહારાજશ્રીજી એમને ત્યાં પ્રગટ્યા. એમના મનમાં મનો જાગ્યો કે આજે દશેરા છે અને હું દશેરામાં ઠાકોરજીને કટાર ધરાવું. અને સૌથી પહેલા આપે શ્રીનાથજી બાવાને દશેરામાં કટાર ધરાઈ અને ઠાકોરજીને પણ એટલો પ્રિય લાગ્યો. અને એ જ ભાવને યાદ કરીને આજે પણ દશેરામાં આપણા પ્રભુ કટાર ધરે છે. પણ મુરલીધરજીનું યુવાવસ્થાની અંદર જ નિત્યલીલામાં પ્રવેશ થયો. ને જ્યાં નિત્યલીલામાં પ્રવેશ થયો, ચાર કરું આગળ શું કરાશે,
કેવી રીતે ક્રમ ચાલશે અને કેવા વિક્રમ સંવત 1677 જ્યારે શ્રી ગિરધરજી એકવાર મથુરાધીશના શિંગાર ધરાવતા હતા અને શિંગાર ધરાવતા ધરાવતા મનમાં વિચાર આવ્યો કે જેવું સુખ કાકાજી આપતા હતા, જેવું સુખ શ્રી કૃષ્ણજીના સમયે પ્રભુને મળતું હતું, એવું સુખ ક્યાં છે? અને કાકાજી પણ આ ભૂતલનો ત્યાગ કરીને પધારી ગયા, હવે આ ભૂતલમાં કેમ છું? ત્યારે આ તાપ શ્રી ગિરધરજીને થયો અને કહેવાય આપના સિદ્ધ સ્વરૂપ પાસે આ બિરાજતા હતા અને એ જ વખતે જાણે લીલા સંકેલવાની હોય અને મથુરાધીશે બગાસું ખાવા માટે જેમ પોતાનું મુખ ખોલ્યું અને મુખની અંદર ગિરધરજી સદેહ સમાઈ ગયા. વિચાર કરવા લાગ્યા, ગિરધરજી પણ સદેહ પ્રભુની લીલામાં પધાર્યા, આપનો ક્રમ કેમ કરવામાં આવશે? ને ત્યારે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે ગિરધરજીનો પણ બધો ક્રમ ગિરધરજીના પ્રસાદી ઉપરણા ઉપર કરવામાં આવે અને પ્રસાદી ઉપરણા ઉપર બધો ક્રમ ત્યાં કરવામાં આવ્યો. ઉત્તર ક્રિયાનો બધો ક્રમ એ ઉપરણા ઉપર થયો. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. ગિરધરજીના લીલા પ્રવેશ પછી આપના દ્વિતીય પુત્ર દામોદરજીને શ્રી ગોકુલનાથજીએ ગાદી પર વિરાજમાન કરાયા. આપનું પોતે પોતાના હાથે તિલક કર્યું અને તિલકાયત તરીકે સૌથી પહેલા આપને પ્રતિષ્ઠિત કર્યા. અને જ્યાં શ્રીનાથજીની સેવાનો અધિકાર દામોદરજીને સોંપ્યો અને એમના જે નાના ભાઈ હતા ગોપીનાથજી, અને કહેવાય ગોપીનાથજીને ગિરધરજીના સેવ્ય સ્વરૂપ શ્રી મથુરાધીશની સેવા સોંપી માટે એ પ્રથમ ગૃહ તરીકે એ પરંપરા સ્થાપિત થઈ. ધીમે ધીમે ક્રમ આગળ વધવા લાગ્યો. દામોદરજી કે જે તિલકાયત હતા, આપને ત્યાં લાલજીનું પ્રાગટ્ય થયું જેનું નામ વિઠ્ઠલરાયજી. અને વિઠ્ઠલરાયજીને ઠાકોરજીના શિંગારમાં ખૂબ આસક્તિ અને એમણે કરીને ખાસ શ્રીનાથજીના ટીપારાના શિંગારમાં એમને ગજબની આસક્તિ અને એટલો બધો પ્રિય એમને આ શિંગાર કે મહિનામાં 4 થી 5 વાર આપ આ ટીપારાના શિંગાર ધરાવતા. અને જ્યારે પોતે ટીપારા ધરાવે તો શ્રીજીને પણ એટલું સુખ મળે કે વારે વારે આરસીમાં શ્રીનાથજી બાબા પણ પોતાના મુખારવિંદના દર્શન કરે અને એટલું સુખ એમને મળે માટે વિઠ્ઠલેશ રાયજી પણ વિઠ્ઠલનાથજી ટીપારાવાળા તરીકે ઓળખાવા લાગ્યા. જ્યારે વિઠ્ઠલેશજી એકવાર વડનગર ગુજરાતમાં પધાર્યા ને ત્યાં તૃતીય ગણનાથ લક્ષ્મી નરસિંહજી અને એમના દ્વિતીય પુત્ર અચ્યુતરાયજીને ટીપારા ધરાવવાનો મનોરથ જાગ્યો. અને જ્યાં ટીપારા ધરાવવાનો મનોરથ જાગ્યો, મુખિયાજીને વાત કરી અને મુખિયાજીએ પણ જ્યારે આ વાત જાણી શ્રીનાથજીને જણાવી અને શ્રીનાથજીને જ્યારે જણાવી તો શ્રીનાથજી આજ્ઞા કરી કે હું ટીપારાના શિંગાર ધરીશ પણ વિઠ્ઠલેશ રાયજી દ્વારા ધરીશ, વિઠ્ઠલરાયજી દ્વારા ધરીશ. અને આ વાત જ્યારે કહી મુખિયાજીએ અચ્યુતરાયજીને જણાવ્યું અને ત્યાં ભાઈઓ વચ્ચે મીઠો કલહ થયો. એના શ્રીજીના શિંગાર અમે પણ કરી, અમને પણ લાભ મળવો જોઈએ, અમારે પણ ટીપારાના શિંગાર ધરાવવા છે. અને જ્યારે આ વાત થઈ શ્રી ગોકુલનાથજી નિવારણ કર્યું. જેટલા ભાઈઓ છે બધા જ શ્રીનાથજીના સન્મુખ ઉભા રહ્યા અને કહે આપશ્રીજી આજ્ઞા કરો કે આપ કોના હસ્તે ટીપારાનો શિંગાર ધરાવવા માંગો છો? અને આજ્ઞા જ્યારે આપે કરી ત્યારે આપે વિઠ્ઠલેશ રાયજીને પોતાની પાસે બોલાવી અને પોતાનો શ્રીહસ્ત એમના માથે પધરાયો. અને જ્યારે પોતાનો શ્રીહસ્ત એમના માથે પધરાયો અને આજ્ઞા કરી કે મારા ટીપારાના શિંગાર આ ધરાવશે. અને એ દિવસે જ્યારે શ્રી ગોકુલનાથજી પહોંચતા હતા તો આપને સ્વપ્નમાં એ દર્શન થયા કે વિઠ્ઠલેશ રાયજી સામે ઊભા છે અને શ્રીનાથજી પોતાની પ્રેમભરી દૃષ્ટિથી વારે વારે વિઠ્ઠલનાથજીને જોઈ રહ્યા છે. જ્યાં વિઠ્ઠલેશ રાયજીને વારે વારે દર્શન શ્રીજી કરી રહ્યા છે અને ગોકુલનાથજી જાગીને આ વાત પૂરા પરિવારને કરી કે જેના ઉપર શ્રીજીની કૃપા હોય એનાથી ક્યારે પણ મનમાં લેશ માત્ર પણ અભાવ નહીં રાખવો. શ્રીજીને જેનાથી સુખ મળે એને જ સન્મુખ કરો. અને પૂરા પરિવારે આવી વિઠ્ઠલેશ રાયજીને વિનંતી કરી કે આપ જ શ્રીનાથજીના ટીપારાના શિંગાર માટે પધારો. ને જ્યાં માધુરીદાસ નામના એમના સેવક હતા એમણે જઈને શ્રીનાથજીને સમાચાર આપ્યા, બાબા आनंद को समाचार है आपके टिपारा के श्रृंगार करने के लिए विठलेश रायजी पधार रहे हैं. અને જ્યારે આ સમાચાર શ્રીજી બાબાએ જાણ્યા, પ્રસન્ન થઈને પોતાના હસ્તના કડા કાઢીને અને માધુરીદાસને આપ્યા. અને વિઠલેશ રાયજી પણ એવા પ્રતાપી હતા કે સંપૂર્ણ શ્રીમદ ભાગવત જેને કંઠસ્થ હતું અને સંપૂર્ણ શ્રીમદ ભાગવતનું આપ મુખપાઠ કરતા એવા પ્રતાપી વિઠલેશ રાયજી, એમને ત્યાં 4 લાલજીનું પ્રાગટ્ય થયું. લાલ ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણલાલજી અને ચોથા કાકા વલ્લભજી.
આ 4 લાલજીનું પ્રાગટ્ય વિઠ્ઠલેશ રાયજીને ત્યાં થયું. અને કહેવાય કે જે દિવસે બીજા લાલજી ગોવિંદરાયજીનું પ્રાગટ્ય થયું એ દિવસ હતું મહાવદ નોમ. અને એ જ દિવસે માલા તિલકની રક્ષા જેણે કરી, જેણે પુષ્ટિ માર્ગને ચારો તરફ ખૂબ વિસ્તરિત કર્યો, જેણે વૈષ્ણવને અભય પ્રદાન કર્યું, એવા શ્રી ગોકુલેશ પ્રભુ ઠાકોરજીના ચરણોમાં સદાને માટે સમાઈ ગયા. પુષ્ટિ માર્ગને ક્યારે પણ ન ભૂલી શકાય એટલી મોટી ક્ષતિ એ દિવસે થઈ. કારણ કે શ્રી ગોકુલેશ પ્રભુનું જેટલું યોગદાન પુષ્ટિ માર્ગમાં છે એનું વર્ણન કોણ કરી શકે. જેટલું પણ આપણે વાર્તા સાહિત્ય કહીએ, શ્રી ગોકુલેશ પ્રભુની દરેક ગ્રંથો પર ટીકા કહીએ, અને આપણે જે કંઠી અને તિલક ધારણ કરી શકીએ છીએ એમાં જ જેની યોગદાન છે એવા શ્રી ગોકુલેશ પ્રભુનું યોગદાન આ પુષ્ટિ માર્ગમાં તો કોણ ભૂલી શકે. સદાના માટે વૈષ્ણવ શ્રી ગોકુલેશ પ્રભુના ઋણી છે. પણ જાણે પોતાનું સર્વસ્વ પોતાના જ સ્વરૂપમાં જેને આસક્તિ હતી એવા હરિરાય મહાપ્રભુજીને પ્રદાન કરીને ગયા. કારણ કે સ્વરૂપ આસક્તિ પણ આપને શ્રી ગોકુલનાથજીમાં હતી, અને હરિરાયજીએ બ્રહ્મ સંબંધ પણ શ્રી ગોકુલનાથજીની કૃપાથી પ્રાપ્ત થયો. ગિરધરજી વિરાજતા હતા, મોટા ભાઈ વિરાજતા હતા, પણ જાણતા હતા કે એમની આસક્તિ ગોકુલનાથજીમાં છે, માટે પોતે આજ્ઞા કરી કે ના, અમને તો વલ્લભ બ્રહ્મ સંબંધ આપશે. અને ગોકુલનાથજી દ્વારા જ પોતે શરણે આવ્યા, ગોકુલનાથજી દ્વારા જ પોતે આ દીક્ષિત થયા. એ વાત અહીંયા કરી. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. શ્રી વિઠ્ઠલેશ રાયજીના પછી આપના જ્યેષ્ઠ લાલજી લાલ ગિરધરજી એ તિલકાયક બન્યા. પણ જ્યારે લાલ ગિરધરજી તિલકાયક બન્યા એ વખતે વ્રજની અંદર હોય ઉપદ્રવ થવા લાગ્યો હતો. ઔરંગઝેબે બધા જ મંદિરોને તોડવા માટે ફરમાન જાહેર કર્યા હતા. જેટલા પણ દેવ મંદિરો છે બધાને તોડવામાં આવે. અને યવનોની સેના બધા મંદિરોને તોડતી વ્રજ તરફ પણ દૃષ્ટિ હતી, અને વ્રજવાસીઓની અંદર ઉત્પાત થવા લાગ્યા કે આ મંદિર પણ આપણે ત્યાં બિરાજે છે. જો કદાચ આ મંદિરને કારણે યવનો અહીંયા આવ્યા તો આપણે પણ નહીં બચીએ. અને બધા વ્રજવાસીઓની અંદર પણ ખળભળાટ મચવા લાગ્યો, બધે હાહાકાર મચવા લાગ્યો. અને આ લાલ ગિરધરજી પણ એટલા પ્રતાપી થયા, પોતે એટલા કવિ હૃદય હતા કે આપણે જે પદ ગાઈએ છીએ પદ પણ લાલ ગિરધરજીએ લખ્યું છે. અનંત ન જઈએ રહીએ મેરે હી મહેલ, એ પદ પણ લાલ ગિરધરજીએ લખ્યું છે. ને પણ જ્યારે એ વખતે બાદશાહ હિન્દુ મંદિર તોડતા આવ્યા, અને બાદશાહોએ કેટલાક ફરમાન અને કેટલાક હુકમો બધાને મોકલ્યા મંદિરોને, બધા તો માની ગયા, પણ ઠાકોરજીના સુખનો વિચાર કરી લાલ ગિરધરજીએ હુકમ ન માન્યો. કારણ કે બાદશાહો ધર્મ પરિવર્તન પણ કરાવવા માંગતા હતા, અને મંદિરો પણ તોડવા માંગતા હતા. અને લાલ ગિરધરજીએ વસ્તુ જરાય કબૂલ ન કરી. જ્યારે કબૂલ ન કરી તો એ વસ્તુ અમુક વ્રજવાસીઓને ન ગમી. કહેવાય કે જ્યાં આ વસ્તુ થઈ, આપણે ફરમાન જાહેર કર્યા તો ગોવર્ધનના કેટલાક બ્રાહ્મણ અને આન્યોના કેટલાક ગૌરવા ક્ષત્રિયોને એ વાત ન ગમી. જો બાદશાહનું ફરમાન માની લીધું હોત તો આ વ્રજ બચી જાત, પણ આ ફરમાન ન માન્યું તો ક્યારે પણ બાદશાહ આક્રમણ કરી દેશે, અને આક્રમણ કરશે તો આપણે મરીશું. લાલ ગિરધરજીને સમજાવવા માટે બોલાવ્યા, પણ લાલ ગિરધરજી અડગ રહ્યા. ચાહે મારા પ્રાણ આપી દેવા પડે, પણ મારા ઠાકોરજીના સુખનો વિચાર કરી મારું મસ્તક કોઈની આગળ નહીં ઝૂકે. અને જ્યાં આવો વાત લાલ ગિરધરજી કરી, અને એ ગૌરવ ક્ષત્રિયો અને ગોવર્ધનના બ્રાહ્મણો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. અને એટલી ઉગ્ર ચર્ચા થઈ, લાલ ગિરધરજી સમજાવવા માંગતા હતા કે આ બાદશાહનો ફરમાન એનો હુકમ માની. પણ લાલ ગિરધરજી ટસના મસ ન થયા. અને જ્યાં આ વ્રજવાસીઓને લાગ્યું કે જો લાલ ગિરધરજી આ વાત નહીં માની અને બાદશાહે અહીં આક્રમણ કર્યું તો બધાએ મરવું પડશે, શું કરીએ? તો એમને કપટથી લાલ ગિરધરજીને પોતાને ત્યાં આમંત્રિત કર્યા, અને આમંત્રિત કરી એમને કપટથી વિષ પાઈ દીધું. વિષ પાયું અને કપટથી એમને બરછીઓ પણ મારી. અને એને કારણે 34 વર્ષની યુવા અવસ્થાની અંદર શ્રીનાથજીના સુખનો વિચાર કરતા શ્રીનાથજીની ટેક જેણે લીધી હતી, એમને પોતાના પ્રાણનો ત્યાગ કરી પ્રભુની લીલામાં સમાઈ ગયા. અને જ્યારે આ વસ્તુ ઘટી, એમના પુત્ર નાના દાઉજી માત્ર 15 વર્ષના હતા, અને એમને તિલકાયતના સ્થાન પર વિરાજમાન કરાયા. નાના ત્રણેય ભાઈઓ એમની રખવાલી કરવા લાગ્યા, કારણ કે નાના છે, વ્યવસ્થા નહીં સંભાળી શકે. ત્રણેય ભાઈઓ બધી દેખરેખ કરવા લાગ્યા કે અમને ક્યાંક આપત્તિ ના આવે. અને દેશાધિપતિનો ફરમાન આવ્યો, અને એ ફરમાન મળ્યો લાલ ગિરધરજીથી નાના ભાઈ ગોવિંદરાયજીના હાથમાં. અને દેશાધિપતિ ફરમાન આપ્યો છે કે જો તમારે અહીંયા મંદિર રાખવું છે તો તમારા દેવતાને કહો કે અમને પરચા બતાવે, કરામત કરીને કંઈ બતાવે.
યા પછી આ મંદિરને અમે સમાપ્ત કરી નાખીશું. જાઓ ફરમાન મળ્યો. ગોવિંદરાયજી ના મનમાં ખૂબ ખેદ જાગ્યો કે કંઈક લીલા થાય કે આ મંદિર અહીંયા રહે, મારા શ્રીજી અહીંયા જ બિરાજે. અને આવ્યા શ્રીજીની પાસે વિનંતી કરવા લાગ્યા. જો આ બાદશાહ ફરમાન મોકલ્યો છે કે જો તમારા દેવ જો કોઈ પરચો બતાવે કે કરામત બતાવે તો જ અમે અહીંયા રહેવા દઈએ, વરના અહીંયાથી મંદિર દૂર કરી દઈશું. વારે વારે વિનંતી કરતા રહ્યા, પણ ગુસાઈજી કહીને ગયા હતા, બાવા બધાની વિનંતી સાંભળજો. પણ પ્રભુ ઉત્તર ન આપતા. શ્રીનાથજી મૌન રહ્યા, કોઈ આજ્ઞા ન કરી, કોઈ પરચા ન બતાવ્યા. ગોવિંદરાયજી વારે વારે વિનંતી કરતા રહ્યા, પ્રભુ કોઈ કરામત થાય, પ્રભુ કંઈક લીલા થાય કે એમને પરચો મળે. પણ શ્રીજીની ઈચ્છા તો કંઈક ઓર હતી. હવે પ્રભુને ક્યાંક ઓર પધારવાની ઈચ્છા હતી, માટે એવી લીલા પ્રગટ કરી કે વારે વારે ગોવિંદરાયજી વિનંતી કરતા રહ્યા, પણ એમનું ન સાંભળ્યું. પણ શ્રીજીએ સીધું એમને ન કહેતા, જે લીલામાં પધાર્યા હતા એવા લાલ ગિરધરજીને બોલાવ્યા અને એમને આજ્ઞા કરી કે આ મારી વાત આપ સ્વપ્નમાં પધારીને અને ગોવિંદરાયજીને આટલા ઉપદેશ આપજો. અને જ્યારે ગોવિંદરાયજી પહોંચતા હતા તો જે લાલ ગિરધરજી કે જેમને વિષ પાઈ દીધું હતું અને લીલામાં પધાર્યા હતા, એ લાલ ગિરધરજી એમના સ્વપ્નમાં આવ્યા અને સ્વપ્નમાં આવીને કહે, ગોવિંદ ચિંતા ન કરો, આચાર્યશ્રીની વાણીનું ચિંતન કરો, ચિંતા કાપી ન કાર્યા. ક્યારે પણ ચિંતા નહીં કરવી. આપણે ઠાકોરજીના ચરણોમાં સમર્પિત છીએ અને ઠાકોરજી જે કરે છે એને પ્રભુની લીલા માનો. અને ઠાકોરજી જે પણ કરશે ક્યારે પણ આપણી લૌકિકમાં ગતિ નહીં કરવા દે. માટે નિશ્ચિંત રહો. જો શ્રીજીના મનના મનોરથને જાણો. હવે શ્રીજીની ઈચ્છા અહીંયા ન બિરાજી, દૂર દૂર પ્રદેશોના જીવોની ઉપર પણ કૃપા કરવાની થઈ છે. ને જો હવે શ્રીજીને અહીંયાથી પધારવાનો સમય નજદીક આવ્યો છે, માટે હવે જલ્દી જલ્દી શ્રીનાથજીના માટે શ્રીનાથજીની બધી સામગ્રીઓ અહીંયાથી પધરાવી લઈ જવા માટે તાત્કાલિક રથોનું નિર્માણ કરવામાં આવે. બીજી આજ્ઞા થઈ કે શરદ પૂર્ણિમાની જ્યારે શયન આરતી થઈ જાય એ જ રાત્રિના શ્રીજી અહીંયાથી પધરાવી દેવામાં આવે. એવી શ્રીજીની આજ્ઞા છે. અને જ્યારે જ્યારે શ્રીજીની યાત્રા આગળ વધશે, શ્રીજીનો કાફલો આગળ ચાલશે, સૌથી આગળ એક બુઢે બાબા મશાલ લઈને ચાલશે અને સ્વયં શિવજી એ સ્વરૂપે પધારશે પ્રભુની સેવા કરવા માટે. જે મશાલ લઈને આગળ ચાલશે અને કહે કે જેમ 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 એ કાફલો આગળ ચાલશે અને પ્રથમ રાત્રિનો મુકામ આગ્રામાં થશે અને આગ્રામાં પાલ પાડવા માટે બધા ડેરા તંબુ બધાની વ્યવસ્થા જોડે લઈ જવામાં આવે, એટલા બધા રથોનું નિર્માણ કરવામાં આવે અને શ્રીજીને જ્યાં જ્યાં પધારવાની ઈચ્છા થશે એ રથ પોતાની મેળે એ દિશામાં આગળ વધવા લાગશે. અને જ્યાં જ્યાં પણ રથ ચાલશે ત્યાં પ્રભુની ઈચ્છા પ્રમાણે જજો. અને એક મહત્વની વાત, શ્રીનાથજીને તમે પધરાવા જશો, શ્રીનાથજી એમને એમ નહીં પધારે. શ્રીનાથજી વ્રજ છોડીને ત્યારે જશે કે જે વ્રજવાસીઓના સુખ માટે, જે વ્રજવાસીઓની મનોરથોને પૂર્ણ કરવા માટે શ્રીનાથજી આટલી આટલી કૃપા કરી, એ જ વ્રજવાસી જ્યારે શ્રીનાથજીને અપશબ્દો બોલતા બોલતા, શ્રીનાથજીને ગાલીઓ બોલતા બોલતા અને શ્રીનાથજીને ઉચકીને અહીંયાથી ઉઠાવશે, ત્યારે શ્રીનાથજી બાબા વ્રજ છોડશે, એના સિવાય નહીં છોડે. પણ આ વાતમાં સંશય ન કરતા, પ્રશ્ન ન કરતા, આ પણ પ્રભુની લીલાનો એક ભાગ છે. આગળ કહેવા લાગ્યા, જો આ યાત્રાની અંદર જોડે જોડે ગંગાબાઈ પણ ચાલશે અને શ્રીનાથજી કઈ પણ ઈચ્છા વ્યક્ત કરશે, શ્રીનાથજીનો જે પણ મનોરથ હશે તો તમારામાંથી કોઈને નહીં કે એ ગંગાબાઈને કહેશે. અને જ્યાં જ્યાં પણ રથ અટકે તેનું કારણ ગંગાબાઈજી પૂછજો. શ્રીનાથજી બધી વસ્તુ એમને જણાવશે. અને આ બધા કારણો સમજાયા અને સમજતાની સાથે જ લાલ ગિરધરજી આગળ ચાલ્યા અને શ્રીનાથજીના શૈયા મંદિરમાં પ્રવેશ્યા છે. એવા દર્શન ગોવિંદરાયજીને થયા. જેવા ગોવિંદરાયજી જાગ્યા, જાગતાની સાથે પોતાના બંને ભાઈઓને બોલાવ્યા. લાલ ગિરધરજીની થયેલી આજ્ઞાનું બધાને સૂચન આપ્યું કે આવી રીતે શ્રીજીની આજ્ઞા છે અને શ્રીજીની ઈચ્છા હવે અહીંયાથી પધારી જવાની છે. અને જ્યાં આ વસ્તુ સાંભળી અનેક અનેક રથોનું જલ્દી જલ્દી નિર્માણ થવા લાગ્યું. રથોની અંદર બધી સામગ્રીઓ ભરાવા લાગી અને કહ્યું કે આ લીલા એવી છે કે જ્યાં સુધી વ્રજવાસીઓ અપશબ્દો બોલતા બોલતા શ્રીનાથજી બાવાને પોતાના હાથે ઉપાડીને નહીં લઈ જાય ત્યાં સુધી શ્રીનાથજી પધારશે નહીં. બોલે એવું થોડી હોઈ શકે? બધા ભાઈઓએ મળીને, બાળકોએ મળીને શ્રીનાથજીને પધરાવવાનો પ્રયત્ન કર્યો, પણ શ્રીનાથજી આટલા પણ ન હલ્યા. જેટલા પણ મંદિરના કર્મચારીઓ છે બધા આવી ગયા, બધા સેવકો આવી ગયા, બધા વારે વારે પ્રયત્ન કરે છે, પણ શ્રીનાથજી જરા પણ ન હલ્યા.
એક દિવસ એ હતો કે એકલા ગિરધરજી શ્રીનાથજી બાવાને પોતાના ખભા પર ઉચકીને ભાગતા ભાગતા નીચે ઉતર્યા. અને એક આજનો દિવસ છે કે આટલા બધા સ્વરૂપો ભેગા મળીને શ્રીનાથજી બાવાને ઉચકવાનો પ્રયત્ન કરે, નથી ઉચકાતા. અને એ વખતે કહ્યું કે જ્યાં સુધી વ્રજવાસીઓ શ્રીનાથજીને જકારો નહીં આપે, શ્રીનાથજી વચ છોડીને નહીં પધારે. તો એવી વાતો વ્રજવાસીઓમાં વહેતી મૂકો કે જેથી વ્રજવાસીઓ ઉશ્કેરાય. અને એવા વાતો કે વહેતી મૂકી, અને વહેતી મૂકવાને કારણે વ્રજવાસીઓ ખૂબ ઉશ્કેરાયા કે આ શ્રીનાથજી અહીંયા છે એને કારણે જ આપણા જાન જોખમમાં